સ્કેમર્સ કોઈપણ રીતે લોકોની સાથે છેતરપિંડી કરવામાં ખૂબ જ માહેર હોય છે। આ વિડીયોમાં હું તમને સ્કેમર્સથી બચવા માટે કેટલીક ટિપ્સ આપી રહી છું। હવે સ્કેમર્સ ફાસ્ટેગના માધ્યમથી લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે। કોઈ વ્યક્તિ તમને ફોન કરે કે તમારું ફાસ્ટેગ એક્સપાયર થવા આવ્યું છે અથવા તો તમારું ફાસ્ટેગ નકલી છે, તેને લઈને કોઈ માહિતી માંગે તો તમારે નથી આપવાની। કોઈ નકલી કસ્ટમર કેરમાંથી કોઈ ફોન આવે તો તમારે એ ફોનનો રિસ્પોન્સ નથી કરવાનો। કોઈ તમારું ફાસ્ટેગનો ફોટો માંગે તો તમારે નથી આપવાનું, કારણ કે સ્કેમર્સ દ્વારા હવે એના નકલી અથવા તો જે જૂના ફાસ્ટેગ છે એ વેચવામાં આવી રહ્યા છે। એ લોકો કોઈ પણ અજાણ્યા નંબર પર તમને લિંક ખોલવાની વાત કરે અથવા તો કોઈ SMS ઓપન કરવાની વાત કરે, અજાણી લિંક હોય તો તમારે એ લોકોના સકંજામાં નથી આવવાનું, કારણ કે આ લોકોનું છેતરપિંડી કરવાના નવા કિમિયાઓ છે। બચવા માટે તમારે આટલું કરવું જ પડશે। તમે લોકોની લોભામણી લાલચમાં આવશો તો તમે છેતરાઈ જશો। જે વિશ્વસનીય જે વેબસાઇટો છે એના પરથી જ તમે કામ કરજો। આ સિવાય ખાસ કોઈ OTP માંગે તો તમારે OTP નથી આપવાનો, કારણ કે એ OTPથી પૈસા પણ ઉપાડી લેતા હોય છે અને આપણી સાથે ફ્રોડ થઈ જતો હોય છે। અને જો તમને એવું લાગે કે તમે આ લોકોના સકંજામાં આવી ગયા છો, તમારી સાથે ફ્રોડ થઈ ગયો છે, તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં મદદ લઈ શકો છો। આ સાથે સાયબરનો જે હેલ્પલાઇન નંબર છે 1930, તેના પર કોલ કરી અને તમે મદદ માંગી શકો છો।